વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા પછી ગોપાલ ઇટાલિયાએ લલકાર આપ્યો। વિસાવદર ભેંસાણ પેટા ચૂંટણીમાં જીતનો ગોપાલ ઇટાલિયાનો દાવ। ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના મતદારો આશીર્વાદ આપશે તેવો ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ છે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। વિસાવદર પેટા ચૂંટણીનો કાર્યક્રમ હજી જાહેર થવાનો બાકી છે। હર્ષદ ત્રિબડિયાએ પિટિશન પરત ખેંચતા હવે પેટા ચૂંટણીનો રસ્તો મોકળો થયો છે। વિસાવદર ભેંસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી, સત્તાથી એ લોકો ડર્યા નથી। અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે। પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેંસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે। દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે। દર વખતે ખેડૂતોને દબાવી દેવાની, ઝુકાવવાની કોશિશ કરી છે। છતાં પણ વિસાવદર ભેંસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી, ડર્યા નથી અને સહેજ પણ આગળ પાછળ થયા નથી। અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ વાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી, ડરાવી, ધમકાવી કે લલચાવી બતાવે। જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે, વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે, ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે, વિસાવદર ભેંસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં ઝંપલાવાના છીએ। પૂરી તાકાતથી, પૂરા તામઝામથી, તન મન અને ધનથી વિસાવદર ભેંસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ।